તાપીના સોનગઢ વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ગઈકાલે રાત્રે વરસાદી છાંટા પડ્યા હતા। વાદળછાયું વાતાવરણ હજુ યથાવત છે, ત્યારે વરસાદી છાંટા પડવાની સંભાવના છે। તો સોનગઢ વિસ્તારમાં વાતાવરણ પલટાયું છે। જે રીતે 2-3 દિવસ દક્ષિણ ગુજરાતમાં ખાસ કરી વાતાવરણ પલટાની હવામાન વિભાગની આગાહી હતી, તેની અસર હવે જનસામાન્ય પર પડી રહી છે। સંવાદદાતા માનવ જોડાયા છે વિગતો આપવા। માનવ, સોનગઢ વિસ્તાર સિવાય કઈ જગ્યા પર વાતાવરણમાં બદલાવ દેખાઈ રહ્યો છે? જી ચોક્કસ જણાવી દઉં છું કે તાપી જિલ્લાના સોનગઢ, વિયારા, વાલોડ, ઉચ્ચનગર સહિતના વિસ્તારોમાં ગત મોડી રાતથી જ વાદળછાયું વાતાવરણ થયું હતું। હવામાનમાં ડિસ્ટર્બન્સના કારણે આ પ્રક્રિયા સર્જાઈ હોવાનું હાલ પ્રાથમિક તબક્કે જણાઈ રહ્યું છે। ખાસ કરીને વાતાવરણમાં વાદળછાયા વાતાવરણને લઈને જે ગરમીથી લોકો ત્રાહિમામ હતા તેઓને છુટકારો મળ્યો છે। ધન્યવાદ માનવ, અમારી સાથે જોડાઈ વિગતો આપવા બદલ। તો તાપીમાં ગઈકાલે રાત્રે વરસાદી છાંટા પડ્યા હતા અને આજે પણ સવારથી જ વાદળછાયું વાતાવરણ યથાવત છે। આપ જોઈ શકો છો કે એપ્રિલ મહિનો મધ્યાહને છે, સૂર્ય પણ મધ્યાહને તાપી રહ્યો છે, પરંતુ તાપીના દ્રશ્યો કંઈક વિપરીત દેખાઈ રહ્યા છે। અહીં સૂર્યને વાદળોએ ઢાંકી દીધા છે અને ખેડૂતોમાં પણ ચિંતા છે।